નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। શિવાલય હાઇટ એપાર્ટમેન્ટના 9મા માળે રમતા રમતા 2 વર્ષના બાળક નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા મૌર્ય પરિવારનો 2 વર્ષનો પુત્ર અંશ મૌર્ય સાંજના સમયે રમતા રમતા 9મા માળેથી નીચે પટકાયો। ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક ગોત્રી સ્થિત GMIRS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। જો કે હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો। અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તો આપને જણાવી દઈએ કે વડોદરાના ગોત્રી એપાર્ટમેન્ટમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે અને આ ગંભીર હાલતમાં જ્યારે રમતા રમતા એક બાળક નીચે પટકાયો હતો 9મા માળેથી, તેનું મૃત્યુ નીપજ્યું છે। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે। હિમાંશુ, શું હતી આખી ઘટના જ્યારે 9મા માળેથી બાળક પડી ગયું અને રમતા રમતા આ બાળક પડી ગયું છે અને સાથે અત્યારે હાલ પરિવારજનોની શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જી હર્ષ, વડોદરાની અંદર એક હૃદયદ્રાવક ઘટના ગત મોડી રાત્રે બની હતી। મુખ્યમંત્રી આવાસ યોજનાના જે શિવાલય ફ્લેટ્સ આવેલા છે ગોત્રી ખાતે, ત્યાં આગળ 2 વર્ષનું બાળક રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાયું હતું 9મા માળેથી, ને નીચે પડતા જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ મૌર્ય પરિવારનો જે આ પુત્ર જે હતો તેનું નામ અંશ મૌર્ય હતું, જે 2 વર્ષનો હતો અને તે 9મા માળે ત્યાં આગળ ઘરની અંદર રમી રહ્યો હતો ને રમતા રમતા બાજુમાં ગેલેરી હતી, ગેલેરીની અંદર જતા તે ઉપરથી નીચે પડતાયો હતો। આ સમગ્ર ઘટનાથી પરિવારમાં તદ્દન શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયો હતું અને ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે મૌર્ય પરિવારનો જે અંશ મૌર્ય હતો તે એકનો એક પુત્ર હતો। એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। ગોત્રી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ જોવા જઈએ તો એક માતા પિતા માટે એક આ લાલ બત્તી સમાન કિસ્સો જરૂરથી કહી શકાય કે પોતાના પુત્રનું ત્યાં આગળ કોઈ કામકાજમાં હશે, કોઈ ધ્યાન ના રાખવામાં આવતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે। જી જી જી, ચોક્કસથી હિમાંશુ, પરંતુ અત્યારે હાલ જે આ બાળકને જે નીચે પડી ગયો હતો, પરંતુ ત્યાં કોઈ રેલિંગ મૂકવામાં આવી છે હજુ પણ કે કોઈ બાળકનું બીજું આવી રીતે જોખમ ના ઊભું થાય તેવું? જી હર્ષ, આ રેલિંગ એટલે બાળક ઘરની અંદર જ રમી રહ્યો હતો અને ઘરની અંદર જે ગેલેરી હોય તો ગેલેરીના અંદરથી જે 2 ગેપ આવે છે 2 રેલિંગની વચ્ચે, ત્યાંથી આ બાળક નીચે પડપાયો હતો રમતા રમતા। તેથી આ એક પરિવારની ચોક્કસથી કહી શકાય। આનાથી જે બીજા માતા પિતા છે તેમને ચોક્કસથી આ લાલબત્તી સમાન કિસ્સામાંથી એક ઉદાહરણ રૂપ લઈને પોતાના બાળકોની ધ્યાન રાખવાની ચોતરફ ફીટકાર અને ચોતરફ લાગણી વરસી રહી છે। જી હર્ષ। જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।